સમાચારમાં હવે વાત કરીશું સુરતની કે જ્યાં ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગનો મામલો। ફાયરિંગ કેસમાં 3 આરોપીઓને ઝડપી પડાયા। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। ફાઇનાન્સરની હત્યાના ઈરાદે જ આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। અગાઉ આરોપી ગુરુમુખે ફાઇનાન્સર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા। ગુરુમુખ ઉર્ફે ગુરુ હત્યાના આરોપમાં જેલમાં ધકેલાયો હતો। ફાઇનાન્સર દીપકે પવારે કરી વ્યાજે રૂપિયા આપવાની ના પાડી હતી। વ્યાજે રૂપિયા ન આપતા ખાર રાખીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો। જેલમાં જતા અને એને મર્ડર કરેલું હોવાથી દીપક પવાર છે જે ફરિયાદી પણ છે આ કેસમાં, એને પૈસા આપવાની ના પાડી હતી। એકવાર એના ફાધર ગુરુમુખના ફાધર પણ એકવાર એના ત્યાં પૈસા માંગવા ગયા હતા, ત્યારે પણ એને પૈસાની ના પાડી હતી, જેથી આ ગુરુમુખને થોડુંક અપમાનજનક ફીલ થયું હતું અને પોતાને પૈસાની જરૂર હતી અને પૈસા નહોતો આપતો, એ કારણસર એને આ ફાયરિંગ કર્યું હોવાનું અત્યારે અમને જાણવા મળ્યું। તો મુખ્ય આરોપી ગુરુમુખ ઉર્ફે ગુરુ સહિત કુલ 6 લોકોએ મળીને ફાઇનાન્સરની હત્યાનો પ્લાન ઘડ્યો હતો। જો કે આરોપીઓ ગુનાને અંજામ આપવામાં નિષ્ફળ નીવડ્યા હતા। એક ગોળી ઓફિસના કાચ પર લાગી હતી, જ્યારે એક વૃક્ષમાં ઘૂસી ગઈ હતી અને ફાઇનાન્સરનો બચાવ થયો હતો। પોલીસે તપાસનો ધમધમાટ બોલાવતા આરોપીઓને ઝડપવા વિવિધ ટીમ બનાવી। જો કે મુખ્ય આરોપી ગુરુ સહિત હજુ 3 આરોપી ફરાર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે। ઝડપાયેલા 3 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું। ઝડપાયેલા 3માંથી 2 આરોપીએ ફાયરિંગ કર્યું હતું, જ્યારે અન્ય એકે ફાઇનાન્સરની ઓફિસની રેકી કરી હતી। શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ તથા અન્ય ટીમોને સાથે રાખી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી। આ બધી ટીમોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, ટેકનિકલ ઇન્ફોર્મેશનો એ ગેધર કરી। એ ઉપરાંત અમે જે બાતમીદારો અને આસપાસના જે લોકો હોય છે, જે લોકોએ નજરે આ ઘટના જોઈ હતી, એ લોકોને નિવેદનો લઈ અને આખી ઘટના કન્ફર્મ કરતા હતા। એમાં અમને 2 નામ મળ્યા હતા શરૂઆતમાં। આરોપીઓએ દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું। હાલ સમગ્ર મામલે આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે।